વડોદરા શહેર છેલ્લા 4-5 દિવસથી પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે। 13.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ વરસાદી પાણી તેમજ વિશ્વામિત્રી નદીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં પ્રસરી ગયા હતા। જનજીવન ખોરવાઈ ગયું હતું। નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત થઈ ગયા હતા। ત્યારે માનવતામાં મહેક પ્રસરાવે તેવું કાર્ય ડભોઈ દસાલાલ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। પૂર જેવી સ્થિતિમાં જ્યારે લોકો નિસહાય બની ગયા હતા ત્યારે ડભોઈ દસાલાલ સમાજ ટ્રસ્ટ દ્વારા 700 થી વધુ ફૂડ પેકેટોનું શહેરના સ્લમ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને વૈષ્ણવજન તો તેને રે કહીએ રે પીડ પડાઈ જાણે ને આ યુવતીને સાર્થક કરી હતી। પૂર પીડિતોની વહારે ડભોઈ દસાલાલ સમાજ ટ્રસ્ટ વડોદરા। કુદરત રૂઠે પડવારમાં મસ્ત માનવ શું કરે। વડોદરામાં ભારે મેઘ ખાગા ભારે વરસાદને કારણે આમ જનતા કફોડી સ્થિતિમાં જોવા મળી રહી છે, પણ માનવતા હજુ મરી પરવારી નથી। ડભોઈ દસાલાલ સમાજ ટ્રસ્ટ વડોદરા ડભોઈ જ્ઞાતિગૃહના સંયુક્ત ઉપક્રમે 700 થી વધુ ફૂડ પેકેટો, પૂરી, શાક અને પાણીના બોટલો સમાજના પ્રમુખ, ભવનના હોદ્દેદારો, કારોબારી સભ્યો, મીડિયા કમિટી સભ્યો, ટ્રેક્ટર અને ગાડીઓ સાથે વાઘોડિયા સોમા તળાવ રિંગ રોડ પર પિતાંબર સોસાયટીમાં, સ્લમ વિસ્તારમાં અને તરસાલી બ્રિજની નીચે અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ જઈને જરૂરિયાતમંદોને હાથોહાથ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું। માનવી થાય એ યુક્તિ, વૈષ્ણવજન જેને રે કહીએ પીડ પડાઈ જાણે રે એ યુક્તિને સાર્થક કરતા ડભોઈ દસાલાલ સમાજ ટ્રસ્ટ અને જ્ઞાતિ ભવન હોદ્દેદારો પૂર પીડિતોની વહારે આવતા માનવતાની મહેક પ્રસરી જવા પામી છે।